માજી રોમાં રો મારું દુઃખની વાતો કરી એને બે બેઠી હોય સાઈ અમારી પાસે સાઈ ન હોય કોકાઈથી નીકળે ને ઈ અમને ચા પીવડાવે તો ચા પી બરાબર નકર ચા ના પૈસા અહીંયા અમારી પાસે હોય નહીં હું કરી કામ ધંધો તો કઈ સાઈ નહીં અમારે કીધે માજી રડોમાં તમે રડોમાં અમારા ભગવાને એવું દુઃખ દીધું અમે આશીર્વાદ તમને દઈ તમને ભગવાન તમને સદાય દેવા દેવા રાખે ધંધામાં બરકત દે મિત્રો એક રાજકોટનો છોકરો છે એની હગી મમ્મીને મૂકી દીધી એ આ પૈસા માટે જો હવે એનું કોઈ ન હોય ને એનું હું દેવા આહિર છું હવે એ માજી પાસે જાઉં છું અત્યારે હું મને મસ્ત એક મોકો મળ્યો આનંદ લાવો મળ્યો હવે એનો દીકરો રાજકોટ વહી ગયો દારૂ પીની કે મને કાઢી મૂકી એની મમ્મીને કાઢી મૂકી બોલો જનેતાને કાઢી મૂકી હરામી કેવો માણસ છે હવે હું માજી પાસે જાઉં છું મને ફોન આવ્યો જે પણ જરૂર હોય ને આપણે ઉભા છીએ કાંઈ ટેન્શન નથી જો બરાબર હવે એ માજી પાસે આપણે જવું છે અને એ આની પાછળ માને મૂકી દીધી આની વાહે જેને જન્મ આપ્યો તો આની વાહે આ એક આ કાગળની નોટ વાહે માને મૂકી દીધી એને અને રાજકોટ એના બાપ ભેગો રહે છે અને આની પાછળ એને માને મૂકી દીધી તો હવે તમારો ભાઈ જીવે છે ને હાલો ગાડી લઈને જઈએ એના ઘરે સમગ્ર મામલો સમગ્ર વિગત સમજીએ આખો વિડીયો જોઈએ ને શેર કરજો તો મારી સેવા તમને સારી લાગે તો કારણ કે મેં વચન આપ્યું હતું ને વાયદા ઉપર હું ઊભો છું જે હું કરું છું ને મારી ટેવ જુદી છે બોલું છું જે બોલું છું ને કરીને બતાવું છું તો હાલો વિડીયોની અંદર બન્યા રહેજો તો મિત્રો આજે હું માજીના ઘરે આવ્યો છું જેનો દીકરો માને છોડીને વયો ગયો જો એના માટે આપણે સ્પેશિયલ અનાજ કરિયાણું લાવ્યો અને આવડું નાનું રૂમ છે અને માજી આજે આપણે વાત કરશું એમાં બધું કરિયાણું આવી ગયું તેલ લોટ બધા પ્રકારના લોટ બધી પ્રકારના મસાલા બધી વસ્તુ ઘી ગોળથી માની કોલગેટ સાબુ બધા નાવા ધોવાના કપડા ધોવાના તો માજી હું તમારા દીકરાને શું હતું મારા ઘરવાળા છે ને મને કાઢી મૂકી મારો ઘરવાળો રાખતો નતો હા અને દીકરો કાંઈ બોલી હંગતો નતો હા પછી દીકરો કંટાળી ગયો કે મમ્મી તો તમે લીંબુડા રહેવા આવ્યા જાવ લીંબુડા 5 મહિના રહી તો ત્યાંથી નહીં મને કાઢી નહીં ઘરના મકાન હતા હું કહું ત્યાં મારે ભાડું ના ભરવું અહીંયા તો મારે ભાડું ભરવું તો અમારે ગઢ પણ ના આવે છે એ ભાડું ભરું છું હા હા પછી અટાણે તમે ખાવા પીવા મળે કે ખાતા બધા ભૂખા હોઈ જતા હતા હા ભૂખે હોઈ જતી હોય તો ખાતી ન કરો અહીંયા અનક્ષેત્રમાં ટિફિન આવતું બપોરે 2 રોટલી બપોરે ખાતી ને 2 રોટલી સાંજે ખાતી મિત્રો આવું જેના ઉપર વીતે નહીં ખબર હોય આપણે મરદ માણાને રડવું આવી જાય માજી તો કાલે રડતા હતા બિચારા પણ મેં એને હિંમત આપી તમે કઈ ઉપાધિ કરો મેં કીધું મેં તમારો છોકરો જ છું અને મને એક મસ્ત આવો માતાજી વિચાર આવ્યો માતાજીનો હું આભાર માનું કે સારો વિચાર તો આવ્યો મને આવો કે આવું કામ કરવાનું મારા હાથમાં મળ્યું એમ બાકી તો આપણે તો રાખના રમકડા છીએ આપણે બધાને ઉપર જવાનું છે માણસ બધા ઉપર જવાના ભગવાનને જો પાછું જવું પડતું હોય તો આપણે કઈ ઓકાત નથી તો આની અંદર બધી જ વસ્તુ છે આવું તમારા ઘરે આ એક બીજા માજી મળી ગયા છે એની હાલત તો એનાથી પણ ગંભીર છે માજીની હું માજી તમારે શું કન્ડિશન છે માર ભાઈ જો મારો ઘરવાળો દારૂ પીતો તો એને કાઢી મૂકી મારે કોથરી કઢવી નાખી મારા બાપુજીની 80-90 વર્ષની ઉંમર છે ઈ કઈ કામ ધંધે જાતા નથી કોઈ કઈ કામ ધંધે જાતા નથી અને 5 વર્ષના પૈસા આવે એમાં ભાઈ અમે ખાવા પીવાનું પૂરું કરીને કઈક આજુબાજુ વાળા વધે ને આજુબાજુ વાળા કોઈ રોટલી શાક આજુબાજુ વાળા ઈ આવીને દઈ જાય કઈ તો ચા હોય ને કઈ તો ચા હોય તો આ માજી કરતા પણ આની કન્ડિશન બહુ ખરાબ છે અને માજી રડે છે જો તમે ત્યારે માજી રડોમાં તમારો દીકરો શું તમે રડોમાં કાલની તારીખમાં તમારું આવી જાય આજ તો હું શૂટિંગમાં બહાર જવાનું હું કાલ સાંજ સુધી તમારું બધું જ આવી જાય અને આ માજી એકલા છે તમે 3 જણા છો ને તમારું આનાથી 3 ગણું વધારે આવી જશે અને આ માજીને મેં પાછી કીધું છે કે જરૂર પડે તો માજી ઓલા ભાઈ વાત કરાવજો તમે નિલેશભાઈ બરાબર તો એ દીકરો કેવો મિત્રો કે પૈસા કમાવા માટે હકી માને મૂકી દીધી એમ વિચાર તો કરો તમે કયો કડિયો આ ટૂંકમાં કયો જમાનો આવી ગયો આજ સુધી માણસો આપણે સાંભળ્યું હતું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે આ તો વૃદ્ધાશ્રમ કરતા મોટી કડક સજા આપી છે દીકરા એક માને મૂકીને દીકરો વયો જતો હોય તો એ મા ઉપર કેવી વીતતી હોય ટૂંકમાં કાયમ એક વિચાર જ આવ્યા રાખે કે કેવો દીકરો છે એમ તો ભગવાનને કઈ દીકરો દેવો હોય તો હારો દેજે યાર બહુ દુઃખ આ જેને દુઃખ પડે ને એને ખબર હોય આ દુઃખની વેદના ભગવાને મને એક સમજણ આપી છે કે હું સમજી શકું તો થોડીક નાની એવી સેવાનો લાભ લઉં બાકી આ માજીને હજી પણ આપણે જરૂર પડશે તો હજી આપણે આપશું આમાં ટૂંકમાં અંદર બધી જ વસ્તુ આવી ગઈ છે એની ઓલ સોલ કરિયાણું તો માજી તમે શું કહેવા માંગો છો મજા આવી તમને આના વિશે બોલો વધારે બોલો તમને કેવું થયું અત્યાર સુધીમાં કોઈ માણસ આવ્યો તો તમને આપી ગયો આવું માજી રોમાં
રો અને મારું દુઃખની વાતો કરી અને બે બેઠી હોય સાઈ અહીંયા અમારી પાસે સાઈ ન હોય કોકાઈથી નીકળે ને ઈ અમને ચા પીવડાવે તો ચા પી બરાબર નકર ચા ના પૈસા અહીંયા અમારી પાસે હોય નહીં હું કરી કામ ધંધો તો કઈ થાય નહીં અમારે કીધે માજી રડોમાં તમે રડોમાં અમારા ભગવાને એવું દુઃખ દીધું અમે આશીર્વાદ તમને દઈ તમને ભગવાન તમને સદાય દેવા જેવા રાખે ધંધામાં બરકત દે અને હાજા નરવા રાખે બસ ઈ અમે આશીર્વાદ દઈ બીજું હું અમે આશીર્વાદ દઈ કાલે તમારું થઈ જાય મસ્ત અટાણે ચા પીવો હોય તો પીએ અને સાઈઝ લેવી હોય તો અહીં કઈ મળે સાઈઝ આમાં સાઈઝ નથી બાકી બધી વસ્તુ સાઈઝ લેવી તો એ અત્યારે હું લેતો જાય માજી બરાબર તમે કઈ ઉપાધિ કરો તમારે સાઈઝ લેવી અત્યારે હા એ બધું તો અત્યારે અમારા ઘરે આવો ને. તમારા ઘરે કાલે હું અનાજ કરિયાણું લઈને ડાયરેક્ટ આવીશ હા. અટાણે તમે કાંઈ ઉપાધિ કરો માં તમારો દીકરો મને સમજજો કે દીકરો જ છે અને એ હું તમે ડોઈ બાપાનું તમારે ઉતારવું હોય તો ના ના હું કાલે જ આવીને ઉતારી જઈશ કાલે અમે બે છોકરા આવશું અને ઉતારી જાઉં હા. અને આજે આ માજી થઈ ગયું કાલે તમારું કામે થઈ જાય બરાબર આ માજી બીજા છે આ બિચારાને બહુ દુઃખ છે અને આ માજી એ કે અમે સુખ દુઃખ ની વાતો કરીએ ને દિવસ પસાર કરીએ એ જે દિવસો વીતે ને એને ખબર હોય આપણે થોડીક ગરીબાઈ ને થોડીક ઠોકર લાગે સાહેબ તોય આપણે આખા ભાંગી તૂટી જાય તો આને માણસોએ ભાંગી નાખ્યા પાટા મારી મારી તો એને કેવું દુઃખ પડતું હોય તો બસ આવી રીતે ભગવાન અમારા મીડિયાને સપોર્ટ કરતા રહેજો આગળ મોકલતા રહેજો અને દુઆ આપતા રહેજો માજી આપણે હું દુઆમાં તમે કહેવા માંગો છો ભગવાન તમને જાજુ દે ભાઈ અમે એમ કે બસ અને તમને સુખી રાખે અને તમને જાજુ દે ભગવાન હા પાકું દૂધ સાઈઝ જે લેવું હોય એટલે લઈ દઈશ બરાબર તો જય માતાજી મિત્રો જય